પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ લેઉવા પાટીદાર સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર સોંપ્યું। પ્રતિનિધિમંડળે સમુદાયની મહિલાઓ અને યુવતીઓના રક્ષણ માટે નક્કર પગલાં લેવા સરકારને વિનંતી કરી। આવેદનપત્ર સાંભળી મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી। मैं रजूआत तो गई काले मुख्यमंत्री ने पण करी थी, आज हर्ष संघवी ने करी थी कि भाई जे माँ बापो गामड़ा में रहता हो दीकरीओं ने शहर में भणवा मोकले छे, शहर में अमदावाद में आवता है, सूरत आवता हो कि ज्यां त्यां ने कॉलेज में एडमिशन मळे त्यां मोकलता होय छे। पछी घणा आज रोमियो फरता होय छे आचा खोटा, जे खरेखर पोते पोताना धंधोय न करता होय आ तो मागीने गाड़ी लईने फरता होय अने आ दीकरीओने फसावी अने जे लग्न करे छे भगाड़ीने एना अनुसंधानमां अमे सरकारमां रजूआत करी। गई काले मुख्यमंत्री भूपेन्द्रभाई ने करी छे अने आजे गृहमंत्री साहेब ने अने डेप्यूटी सीएम ने पण रजूआत करी के भाई आ माँ बापनी संमति लेवी जरूरी छे। कोई पण दीकरी ज्यारे दीकरी 20 वर्ष 25 वर्ष એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી। આવા પ્રસંગો બનતા હોય છે એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું अगाऊ पण समाजे रजूआत करी थी, अमे पण रजूआत करी छे, अगाऊ अमे पण करी थी अने हवे पण करी छे के कायदो आ वखतनी विधानसभामां ज बने एवुं अमे इच्छा राखीए छीए। એટલે અમદાવાદમાં 12 ઘટકો છે, આખા અમદાવાદમાં લેઉવા પટેલ સમાજના બધા આગેવાનો અત્યારે હાજર છે। પરસોત્તમભાઈ છે, ભાઈ દિનેશભાઈ છે, ભાઈ પરેશભાઈ છે, અમે બધા આજે રજૂઆત કરી, સમૂહ રજૂઆત કરી છે અને સરકારે એમાં પોઝિટિવ, મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે અને ગૃહમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે કે આમાં કાયદો બનાવશે।